શું તમે પણ ડોક્ટરની સલાહ વગર દવા લો છો? ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી જશે. જાણો કેમ. મલ્ટીવાઇટામિનની ગોળીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ આ ગોળીઓ ડોક્ટરની સલાહ વગર ન લેવી જોઈએ. બિનજરૂરી રીતે મલ્ટીવાઇટામિન્સ દવા લેવાથી તમે ઘણી બધી સમસ્યાઓનો શિકાર થઈ શકો છો. ઘણા લોકો બીજાને જોયા પછી આ ગોળીઓ બજારમાંથી ખરીદે છે અને તેનું સેવન કરવાનું શરૂ કરી દે છે. મલ્ટીવાઇટામિનની દવાઓ લેવાથી શરીરમાં ઘણા જરૂરી વાઇટામિન્સની ઉણપ દૂર થઈ જાય છે, પરંતુ આ દવાઓ ડોક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ. આમ કરવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ઘણી વખત લોકોને આ દવાઓની જરૂર પણ પડતી નથી અને તેઓ તેમના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે મલ્ટીવાઇટામિન્સની ગોળીઓ લે છે, જે બિલકુલ પણ ન કરવું જોઈએ. જ્યારે વ્યક્તિના શરીરમાં ખાધા પીધા પછી પણ આવશ્યક વાઇટામિન્સની ઉણપ હોય છે, ત્યારે તેને આહાર પુરવણી તરીકે મલ્ટીવાઇટામિન્સની ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સ આપવામાં આવે છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણને ઘણા બધા વાઇટામિન્સની જરૂર હોય છે, જે આપણને આપણા સામાન્ય રીતેના ખાવા પીવામાંથી મળી જતા હોય છે. અન્ય પરિસ્થિતિઓમાં લોકોને મલ્ટીવાઇટામિન્સની ગોળીઓ લેવાની સલાહ પણ અપાય છે. જ્યારે પોષણની ઉણપ દૂર થાય છે, ત્યારે આ દવાઓને બંધ પણ કરી દેવામાં આવે છે. જે લોકો સ્વસ્થ છે તેમણે જરૂર વગર પોતાની જાતે મલ્ટીવાઇટામિન્સની દવાઓ ન લેવી જોઈએ. આમ કરવાથી તેમના સ્વાસ્થ્યને ફાયદા થવાના બદલે નુકસાન પહોંચશે. વધુ પડતી મલ્ટીવાઇટામિન્સની દવાઓ ખાવાથી થતી તકલીફો: પાચનની સમસ્યા, પેટની તકલીફ રહેવી, વજન વધવું, પેટ ફૂલવું, હાઇપરવાઇટામિન્સની સમસ્યા, શરીરમાં અન્ય ઝેરી પદાર્થોનું પ્રમાણ વધવું, ગભરામણ થવી, ક્રેમ્પ્સ આવવા, વધુ પડતો થાક લાગવો, લીવરને નુકસાન, હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, નાકમાંથી લોહી આવવું. મલ્ટીવાઇટામિન્સ લેતી વખતે સમય ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો તેને ખોરાક સાથે લે છે અથવા ખાધા પછી તરત જ તેનું સેવન કરે છે. ખાતરી કરો કે તમે તમારા મલ્ટીવાઇટામિન્સની પૂરક અને તમારા આહારની વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર રાખો, જેથી તમારા ખોરાક અને મલ્ટીવાઇટામિનને શરીરમાં પાચન થવાની સમસ્યા ન રહે. જે કોઈ પણ દવા લેતા પહેલા તબીબની સલાહ લેવાનું પણ ભૂલશો નહીં. કેટલાક લોકો એવું પણ માને છે કે જો તમે મલ્ટીવાઇટામિન્સ લો છો તો તમારા શરીરની પોષણની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. જો કે એવું નથી હોતું. મલ્ટીવાઇટામિન્સ એક પૂરક છે અને તેથી તે પૂરક તરીકે જ કામ કરશે. તંદુરસ્ત રહેવા માટે ફક્ત મલ્ટીવાઇટામિન્સ પર આધાર રાખવો જોઈએ નહીં. તેના બદલે સારો અને સ્વસ્થ ખોરાક લો, જેથી તમે તમારી જાતને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો. બે પ્રકારના હોય છે, વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ. જે ફેટ સોલ્યુબલ વિટામિન હોય, જેમ કે A, D, E અને K, એ જો વધારે માત્રામાં લેવામાં આવે અને સ્પેશિયલી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ જો લેવામાં આવે તો હાઇપર વિટામિનોસિસ નામની બીમારી થઈ શકે અને જેના કારણે લીવરમાં ઇન્જરી થવાનું, ઘણા લોકોને વોમિટિંગ થવાનું, ઘણા લોકોને ઇન્ટરનલ બ્લીડિંગ થવાની શક્યતા હોય. આયરનનું મિનરલ જો એક્સેસ માત્રામાં લેવામાં આવે તો એના કારણે પણ કોન્સ્ટિપેશન અને ઇન્ટરનલ બ્લીડિંગ થઈ શકે. વિટામિન B અને વિટામિન C એ વોટર સોલ્યુબલ વિટામિન હોય છે, એટલે એ જો એક્સેસ માત્રામાં લેવામાં આવે તો મોટાભાગે કિડનીમાંથી, યુરિનમાંથી નીકળી જતા હોય છે. પણ એમાં પણ કેરોટિનિયમ નામની બીમારી થઈ શકે કે જેમાં સ્કિન અને આંખો જેમ દર્દીને કમળો થયો હોય એમ પીળા પડી જવાની શક્યતા હોય છે.